હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ફન વિથ લર્ન બાય દીપા. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવો નિબંધ સમજવા જઈ રહ્યા છીએ જે બોર્ડ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તે છે શૈશવના સ્મરણો. જો તમે આ નિબંધ સારી રીતે સમજી લેશો તો નિબંધ લેખનમાં તમને પૂરા ગુણ મેળવવામાં મદદ મળશે. જીવનમાં સૌથી સુંદર સમય કયો હતો? જ્યારે હૃદય નિર્દોષ હતું અને ખુશી નાનકડી વસ્તુઓમાં મળી જતી હતી. એ સમય એટલે શૈશવ. માનવ જીવનમાં શૈશવાવસ્થામાં સૌથી વધુ સુવર્ણ અને નિર્દોષ સમય હોય છે. જીવનના આ આરંભિક દિવસો એવી યાદો છોડીને જાય છે કે જે જીવનભર હૃદયમાં તાજી રહે છે. શૈશવના સ્મરણો મનમાં ઉષ્મા ભરે છે અને જીવનમાં થાકેલા ક્ષણોમાં આનંદનું ઝરણું બનીને વહે છે. શૈશવકાળમાં કોઈ જવાબદારી નથી, કોઈ ચિંતા નથી, માત્ર રમતો, હાસ્ય અને મમતા હોય છે. માતાની ગોદ, પિતાની આંગળી પકડીને ચાલવાનું શીખવું, નાનકડા રમકડાથી ખુશ થવું, આ બધું આજે પણ યાદ આવે છે ત્યારે મન ભીનું થઈ જાય છે. ત્યારે નાનકડી વસ્તુ પણ આનંદનું મોટું કારણ બની જતી હોય છે. મને આજે પણ યાદ છે કે કેવી રીતે વરસાદના પાણીમાં કાગળની નાવ ચલાવતા હતા, માટીમાંથી રમકડાં બનાવતા હતા અને આખો દિવસ રમ્યા પછી થાકીને ઊંઘી જતા હતા. કોઈ પરીક્ષા, કોઈ સ્પર્ધા, કોઈ ભવિષ્યની ચિંતા નહોતી. જીવન ખૂબ સરળ અને સુંદર હતું. શૈશવાવસ્થામાં ભૂલો માટે સજા નહીં પરંતુ સમજણ મળતી હતી. દરેક ભૂલ પર માફી હતી. આજે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે શૈશવના એ નિર્દોષ દિવસો યાદ કરીને મનને સાંત્વના મળે છે. આજે જીવન આગળ વધ્યું છે, જવાબદારીઓ વધી ગઈ છે, પણ શૈશવ તો પાછળ રહી ગયું. સમય આગળ વધે છે, જવાબદારીઓ વધે છે અને શૈશવ પાછળ રહી જાય છે, પરંતુ તેની યાદો હંમેશા સાથે રહે છે. શૈશવના સ્મરણો જીવનની થાકેલી સફરમાં આરામનું સ્થાન બની રહે છે. સાચે જ શૈશવકાળ જીવનનો સૌથી પવિત્ર અને સુખદ સમય છે. શૈશવના સ્મરણો જીવનની અમૂલ્ય સંપત્તિ છે. આ સ્મરણો આપણને હંમેશા નિર્દોષતા અને આનંદની યાદ અપાવે છે. શૈશવના સ્મરણો આજે પણ દિલમાં જીવંત છે. થાકેલા જીવનમાં શૈશવના સ્મરણો આરામનું એક નાનકડું સ્થાન બની જાય છે. સાચે જ શૈશવકાળ જીવનનો સૌથી નિર્દોષ અને સૌથી સુખદ સમય છે. જો તમારું શૈશવ યાદ આવ્યું હોય તો કમેન્ટમાં દિલનો ઇમોજી સાથે યસ લખજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.